શ્રી સરસ્વતી ચરણ કમલેભ્યો શ્રી યમુના શ્રી ગોસાઈજી પરમ દયાળુ શ્રી ગુરુવે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ન જગત ગુરુ
બસવામૃત મેલ દેવ ગોવિંદ દામોદર માધવે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પ્રીત ચિત વૃત્તિ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા દધ્યાધિકમ વર્ષોદ ગોવિંદ દામોદર માધવે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ગૃહે ગોપવધૂકદંબા સર્વે વિલીનીત્વા સમવ્યાપ્યોગમ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા યાનિ નામાની પઠતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવે શ્રી કૃષ્ણ
साधु भगवान की जय। श्री बाल कृष्ण लाल की जय। श्याम सुंदर श्री अम्मे महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री सुखदेव जी भगवान की जय। पितृनारायण देवनी जय। श्री राधा कृष्ण भगवान की जय। श्री नर्मदेश्वर महादेव की जय। श्री गायत्री मात की जय। श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। अपने अपना गुरु महाराज जी की जय। अपने अपना माता पिता की जय। सनातन धर्म की जय। ओम नमः पार्वती पति हर हर महादेव हर। उपस्थित आप सर्व परम धर्म अनुरागी भगवत भक्त श्रोताजनों ने व्यास गादीए थी मारा जाजा करी जय श्री कृष्ण। आप सर्वना हृदयની અંદર બિરાજતા અખિલ બ્રહ્માંડનો નાયક પરમેશ્વર ભગવાન શ્રીને મારા નતમસ્તક વંદન। મારા પિતાજીની દિવ્ય ચેતનાઓને મારા કોટી વંદન। આવો અહીં બેઠેલા वड़ील माताओं भाइयों बुजुर्ग लोग भी यहाँ बैठे हैं, इन सभी को मेरा वंदन। यह परिवार के साथ आज हम अपनी भगवत कथा नो आज त्रीजो दिवस नो मंगल प्रभात छे। आ मंगल प्रभाते भगवान श्री हरि द्वारकाधीश प्रभु ठाकुर जी ना श्री चरणारविंद नी अंदर नमन करी आइए साथ मिलकर भगवत कथा का शुभ आरंभ करते हैं। क्या बात।
પવિત્ર ગંગાનો કિનારો છે, હજારોની સંખ્યામાં ઋષિમુનિઓ છે. શુકદેવ બ્રહ્મ ઋષિ, અને જેને રાજ્ય ઋષિ કહી શકાય એવી મહાન વિભૂતિ આમને સામને બેસી અને ભગવત કથાનું પવિત્ર ગાન કરે છે. રાજન સુન, આજે એક એવી કથા કહેવા જાય છે બાપજી, એક એવો વૃતાંત કહેવા જાય છે કે જેને પરીક્ષિતના મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકારની ચેષ્ટાઓને નાશ કરે છે. એક એવું સંવાદ, દિવ્ય સંવાદ છે ભાગવતમાં. ભગવાનના શ્રીમુખથી સંવાદ થાય છે. સંવાદની અંદર બે ભૂમિકા છે સાહેબ. એક છે માતૃત્વ અને એક છે પરમ તત્વ. એક વાત્સલ્ય છે સાહેબ અને એક કરુણા છે. એક બાજુ નિસ્વાર્થ પ્રેમ છે અને એક બાજુ લાગણી છે, ક્ષિતિજ છે, પરાકાષ્ઠાની આ સંવાદ છે. પહેલા તો સદગુરુ એમને એટલા સાધનો આપે છે. મેં કાલે આપને વાત કરી, કાલે અનુગામી આદરણીય કાજલબેન ઓઝા વૈદ્ય એમણે એક બહુ સરસ વાત કરી, જે ઘણા સમયથી એ વાતને કદાચ હું પણ વાગોળતો હશ. બેને કાલે એમ કીધું કે ભાગવત એ કોઈ વાર્તા નથી. બહુ સરસ એમના નોટિફિકેશનમાં એને એક શબ્દ વાપર્યો કે ભાગવત કોઈ વાર્તા નથી કે નથી કોઈ કાવ્ય. સ્વયંની ભીતરની યાત્રા એટલે ભાગવત છે. ભીતરને શોધવામાં જ્યારે વ્યક્તિત્વ ખોવાઈ જાય ને સાહેબ, ત્યારે શોધવાનું સાધન છે ને એ ભાગવત છે. જ્યારે સ્વયં ખોવાઈ જઈએ એમાં, જ્યારે કોઈ સામે એક વ્યક્તિત્વ વ્યક્તિ ન લાગે, સામે બેઠેલો સદગુરુ એક વ્યક્તિ ન લાગે, તમે એકાકાર થઈ જઈએ આપણે, તો જ આ ભાગવતમાં હું અને તમે પ્રવેશ કરી શકીએ. કારણ કે ભગવાન બહુ સરસ વાત કરે કે સર્વ ભૂતેષુ ભૂતા આત્માનામ હૃદયમ તિષ્ઠતિ. मैं हर एक के शरीर में मैं रहता हूं, हर एक शरीर की दिव्य चेतना मेरे अधीन है. परीक्षित ने અહીંયા એક સરસ વાત કરે છે. રાજા, જો ચર્મચક્ષુ હશે ને, જો દ્રષ્ટિથી જોશ ને, તો કેટલી બધી ક્ષિતિઓ થશે, પરંતુ એમને બંધ કરી દે. दिव्य चक्षुथी तू भागवत ने जो. इनका अर्थ यह हुआ कि तू खुद में एटलो बधो डूबी जा. साहेब ओशो नो शब्द है कि यहां तैरना तो सब कोई सिखाता है. यहां ध्यान देना इस बात पर कि यहां तैरना तो सब सिखाते हैं, डूबना तो सिर्फ सदगुरु ही सिखाते हैं. બસ એના સિવાય ડૂબવાનું મને તમને કોઈ ન શીખવાડે. અને માફ કરજો, મારી વ્યાસપીઠનો અર્થ કરું છું કે બહુ તરવામાં રસ નથી સાહેબ, ડૂબવામાં રસ છે. ડૂબી જવાનું છે. તરશું ને તો કિનારે વયા જશું. અને માનસિક વિચાર કરો કે કિનારા ઉપર તો ભીડ હોય છે, હોય કે ના હોય? આપ બધા પવિત્ર સરિતાઓના સ્નાનમાં ગયા હશો, તમને ખબર હશે કે કિનારાઓ ઉપર તો ગીચતા હોય, વચમાં કાંઈ ન હોય સાહેબ.
જો તરી જાશું ને તો પાછા ક્યારેક ફરી જાશું, ડૂબી જાશું ને તો ક્યારેય બહાર નહીં આવીએ, ક્યારેય નહીં આવીએ. એના પ્રેમમાં, એના ભાવમાં એટલા ડૂબી જાશું ને કે ક્યારેય કોઈ જીવનની કોઈ પરિસ્થિતિ મને તમને બહાર નહીં લાવી શકે એની પાસેથી. બંધન થઈ જશે. તરશું ને તો બાહ્ય બંધન થશે સાહેબ. અને બાહ્ય બંધન એવી વસ્તુ છે કે ક્યારેય છેક સુધી રહેતી નથી. યાદ રાખજો મારા બાપ. બાહ્ય બંધન તો ક્યારેક છોડી દે છે સાહેબ. મારું ગરુડ પુરાણ તો ત્યાં સુધી કે જેને લાલન પોષણ કરી અને આ દેહને આપણે કેટલો બધો સાચવીએ છીએ, જો કેટલું બધું આપણે આપણા શરીરની કેર કરીએ, એને ટાઈમે ટાઈમે આપણે ભોજન આપીએ છીએ. સાંભળજો વાતને. આ શરીરને હું ને તમે સમયે સમયે ભોજન આપીએ છીએ, સમયે સમયે એમને આરામ આપીએ છીએ, સમયે સમયે આપણે શરીરની પૂર્ણ કેર કરીએ છીએ. બી કેરફુલી અવર બોડી. આપણે જીમ જાશું, દંડ મારશું, જીમ જાશું, આમ કરશું, એવું કરશું કે આપણું શરીર સ્વસ્થ રહે. તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહો કે તમે જેટલા તમારા શરીરની કાળજી લેવામાં, કેર લેવામાં જેટલા કેરફુલી છો, એટલા આપણે બીજા કોઈ વિષયમાં આપણને રસ ન હોય. શું કામ? શરીર આપણું છે. જો આટલી કેરફુલી શરીર છે, એ જો અંત સમયે સાથ ના આપે તો સાહેબ બીજું કોણ આપશે? कौन देगा साथ? उस समय मेरे नारायण, मेरे गोविंद के सिवा कोई हमें साथ नहीं देने वाला है. ये समये स्वयं प्रभु आवशे सामे, स्वयं सदगुरु आवशे. પછી જે રૂપમાં આવે ને એ રૂપમાં સ્વીકૃતિ છે. યહ ભાગવત છે. આજે જે હું સંવાદ કહેવા જાઉં છું ને, માફ કરજો, એ સંવાદમાં ક્યાંક મારી ક્ષતિ રહી જાય તો મને એક બાળક જાણીને મને ક્ષમા કરજો. હું જે આજે આપની સમક્ષ જે કપિલ ગીતા કહેવા જાઉં છું, એ કપિલ ગીતા ગુરુ મહારાજની કૃપાથી મેં સ્વયં મારી રીતે એમનો ઉલ્લેખ કર્યો છે. મેં કોઈની કોપી નથી કરી, પણ સ્વયં આપણે એને સમજીશું ભગવદ આ કપિલ ગીતાને. કાલે જ મેં કીધું હતું કે મારાથી 20 વર્ષની આ યાત્રામાં ક્યારેય પણ કોઈ પણ પ્રસંગ હોય એને પૂરતો ન્યાય નથી અપાતો. હું પહેલા જ શરણાગતિ સ્વીકારી લઉં છું કે ક્યારેક હા બધા પાત્રોને હાઇલાઇટ કરું છું ભાગવતમાં, પણ નિત્ય એક વિષયને જ પૂરો ભાર આપું છું. હજી તો કેટલું બધું કથામાં બાકી છે. જો કેટલી યાત્રા કથાની બાકી છે આપણી. બસ હવે મારી નજર તો એક જ વ્યક્તિત્વ ઉપર છે કે બસ એ જલ્દી આવી જાય. અને મારું જો હાલતું હોય તો હું તો પહેલા જ દિવસે નંદ ઉત્સવ કરું. નથી ચાલતું, હું પહેલા જ એને લઈ આવું એમ. અને આ બધાની કૃપાથી નેક્સ્ટ ટાઈમ 5મા મહિનામાં મારી એક એવી કથા છે, મેં એ કથા એક એવી આપી છે કે મારે એમાં એક જ વિષય ઉપર, એક જ શબ્દ ઉપર, એક જ વિષય ઉપર મેં એમને પ્રોમિસ કર્યું છે કે હું 7 દિવસ બોલીશ. એમાં કોઈ પાબંદી નથી સમયની. માત્ર ને માત્ર ઓનલી ફોર 15 પીપલ્સ, 50 વ્યક્તિઓની વચ્ચે એક એવો વિષય લઈને જાઉં છું કે જેમાં એક જ શબ્દ એમણે મને આપેલો છે અને એ ઉપર જ 7 દિવસ બોલવું છે. એટલે પહેલા હું શરણાગતિ સ્વીકારું છું કે મારાથી કઈ સમયની પાબંદી રહેતી નથી. સમયની તો રહે છે, પણ કદાચ પાત્રો આગા પાછા થાય તો માફ કરજો. કારણ કે હજી તો ધ્રુવ ચરિત્ર પણ આખું એવડું મોટું બાકી છે ને. એ તો તમને મોઢે હશે, નથી મોઢે? છે ને મોઢે બધાને. બપોર પછી પ્રહલાદ જે આવશે, હું બોલું એ પહેલા તમને ખબર પડવા માંડે કે અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે. પણ મૂળ સ્વરૂપમાં જવાની આપણે કોશિશ કરશું. આ દિવ્ય સંવાદ છે. હવે બિંદુ સરોવરના કાંઠે
કપિલ ગીતાનો પ્રારંભ થાય છે. પ્રથમ પ્રશ્નો અને પછી જવાબ, પ્રશ્ન અને જવાબ, પ્રશ્ન અને જવાબથી આ પવિત્ર કપિલ ગીતાની શરૂઆત થાય છે. એક તો સામે સ્ત્રી છે એટલે માં છે. હવે માને સરળ શબ્દમાં વર્ણવવું પડે છે એટલે ભગવાન પણ એકદમ સરળ બને છે, ફ્લેક્સિબલ બને છે. ભગવાન માની સાથે આસન રાખીને બેસી જાય છે બિંદુ સરોવરે. સિદ્ધપુર પાટણ, જ્યાં આપણે માતૃ શ્રાદ્ધ કરવા જઈએ છીએ, જ્યાં આપણે આપણી માના ઋણમાંથી મુક્ત, જોકે ન થઈ શકીએ ક્યારે, માફ કરજો, પિંડદાન દેવા માટે જઈએ છીએ અને પિતૃ તર્પણ માટે આપણે ગયા જઈએ છીએ. આ એ પવિત્ર બિંદુ સરોવરના કાંઠે પવિત્ર એવો દિવ્ય સંવાદ થાય છે. અને આ સંવાદ સુખદેવજી અને પરીક્ષિત બંને ગુરુ શિષ્ય કહે છે, એક કહે છે, એક સાંભળે છે. કારણ કે અધિકારી શિષ્ય છે, એને અધિકારી સદગુરુ મળી રહેશે. મારા બાપ, પેલા અધિકારી બની જાઓ. બધું બનવા કરતા મને ઘણા પ્રશ્ન પૂછે કે આપણે શું કરીએ તો શું થાય, માણસ બનવા માટે શું કરવું, ઓલું શું કરવું. કંઈ કરવું નથી. સાંભળજો, કંઈ નથી કરવું. ભૂતકાળનું, ભવિષ્યકાળની બહુ ચિંતા પણ નથી કરવી. મર્યા પછી શું થશું એની બહુ ચિંતા, એને બહુ ડીપમાં ઉતરવાનું થતું જ નથી. અત્યારે શું બનવું, હાલમાં વર્તમાનમાં શું બનવું, એ મહત્વની વસ્તુ છે. વર્તમાનમાં આપણે અધિકારી શિષ્ય બનીએ ને, સદગુરુના સાનિધ્યમાં સેવતા થઈ જઈએ ને, એટલે બસ ઘણું છે. બસ એને અનુચરતા થઈએ. ધર્મમ વદ ધર્મચરમ સત્યમ વદ. બસ એક ધર્મની ઉપાસના કરીએ, અમારી સંસ્કૃતિને અમે જોડી રહીએ, એવી આપણી કોશિશ છે. નદીનો કિનારો ગંગા દીધો, કેટલી સરસ વાત કરી ભાગવતમાં. જુઓ કેટલી સરસ વાત કરી. હવે એક સંવાદ ગંગા નદીના કિનારે થાય છે અને એક બિંદુ સરોવરના કાંઠે થાય છે. પુરાણો કી કથા તો કોઈ એસી છે કે માના બિંદુ પડે, અશ્રુ બિંદુ, અને ત્યાં બિંદુ સરોવરની ઉત્પત્તિ થાય છે. આધ્યાત્મિક જગતમાં બે વંશ છે, એક નાદ વંશ છે અને એક બુંદ વંશ છે. નાદ વંશ અને બુંદ વંશ છે. ધ્યાન દેજો. બુંદ વંશમાંથી મારી અને તમારી ઉત્પત્તિ થાય છે. પુરુષ અને પ્રકૃતિ આ બંને જોડાય ને ત્યારે બુંદ વંશની શરૂઆત થાય છે અને બુંદ વંશથી માનસ સર્જન થાય છે, માનવ સર્જન થાય. જ્યારે નાદવંશમાં આપણો જન્મ પહેલો, મેં આપને વાત કરી હતી કે એક બહુ સરસ વાત છે. એક ખેડૂત હોય ને, એમને એક વ્યક્તિ પૂછતો હોય, એ દૂરથી જોઈ જાય કે કોઈ એક ખેડૂત સરસ મજાનું પોતાનું ભજન કરતો કરતો, ધ્યાન કરતો કરતો હાથી હાકે છે. આ શેઢે જાય, સામા શેઢે આવે, એક પોથી છે નાની એવી, એમને મસ્તક ઉપર ધરે છે, એને હૃદય ઉપર ધરે, ફરીને પાછો મૂકી દે. ફરીને પાછો, આપણે બધા ગામડામાં રહીએ છીએ, આપણને ખબર હોય, બીજો સાહ વાવવા જાય છે. એ સાહ વાવીને આવે ને એટલે પાછી પોતીને સ્પર્શ કરે, હૃદય લે, મસ્તકે કરે. એક સંન્યાસી બેઠા બેઠા જોવે છે, આ શું કરે છે ખબર પડતી નથી. સંન્યાસીએ ખેડૂતની પાસે, અભણ વ્યક્તિની પાસે જઈ અને કીધું કે તું શું કરે છે? કે બાપજી સાંભળો, આની અંદર ભગવદ્ ગીતા છે. ધ્યાન દેજો, વાત ખૂબ નાની છે પણ સમજ્યા જેવી છે. બાપજી, આના અંદર ભગવદ્ ગીતા છે, હું અભણ છું, મને ખબર નથી,
આમાં શું છે ઈ. પણ એટલી ખબર છે કે આને મારા હૃદયે અને મસ્તકે અડાડું છું ને, લગાડું છું ને, ત્યાં મને એક શાંતિનો અનુભવ થાય છે. સંન્યાસીના નેત્રોમાંથી આંસુ વહી ગયા. ઓહો, અમે આખી જિંદગી અર્થ કરવામાં લઈ ગયા. સાચી તો ગીતા તું સમજી ગયો. સંન્યાસી કહે છે અમે અર્થ કરવામાં આખી જિંદગી વ્યર્થ કરી નાખી. તું આ ગીતાને સમજી ગયો સાહેબ. બહુ સમજવા કરતા બહુ પામી જવું એ સહેલું છે. અને સમજણ તો ક્યારેક સમજણ શક્તિની બહાર પણ વહી જાય છે. ક્યારેક કોઈ એવો શબ્દ હોય કે જે આપણી સમજણ શક્તિથી બહાર વહી જાય છે. તો અહીંયા બિંદુ સરોવર છે, સાંભળજો. બે વંશ છે આ પૃથ્વી ઉપર, નાદવંશ અને બુંદ વંશ છે. બે વખત જન્મ થાય છે આપણો. એક बुजुर्ग था, बड़ा बुजुर्ग. उसी ने कोई सन्यासी, कोई महापुरुष ने आकर पूछा कि तेरी उम्र बता मुझे. बाप जी તમારી ઉંમર કેવડી છે? એમણે કીધું મારી ઉંમર 17-18 વર્ષ છે. અરે તમે જોવામાં 70-80 વર્ષના લાગો છો અને તમે એમ કહો છો કે 12-15-16 વર્ષ મારી ઉંમર છે. અને ત્યારે એ માણસે બહુ સરસ જવાબ આપ્યો કે મને મારા ગુરુજીએ સ્વીકારી અને જ્ઞાન આપ્યું ને, એને આજે 16 વર્ષ થયા એટલે હું કહું છું કે હું 16 વર્ષનો છું એમ. હા, બીજા તો વ્યર્થ વહ્યા ગયા. જાય જાય જીવન જેમ તારું જાય જળ, કવિ ગંગ કે શબ્દ છે. બસ મારું જીવન વ્યતીત થઈ ગયું, મેં વ્યર્થ ગુમાવ્યું. મારા બાપ યાદ રાખજો, યુવાની બાલ અવસ્થા દોટ મૂકે છે યુવાની તરફ અને યુવાની દોટ મૂકે છે વૃદ્ધાવસ્થા તરફ. આપણે એક જ વસ્તુથી બીએ, મરવાથી. અને બહુ જે વસ્તુનો વિચાર કરીએ ને, સાંભળજો, બહુ જે વસ્તુનો વિચાર કરીએ ને એ વસ્તુ નજીક નજીક આવે. એટલે બહુ મરવાનો વિચાર જ નહીં કરવાનો. આપણે મરવાનું છે જ નહીં, એનાથી સાલું ડરવાનું જ નથી. ભલે ને આવીને લઈ જાય, સુઈ જાય હશે તો શું ખબર પડવાની છે કોણ છીએ, ક્યાં છીએ. રોજ મરવું ને, રોજ બી ને મરવું ને, રોજ મરવું, એના કરતા એક દિવસ મરી જવાનું, બીજું તો શું કરવું. હવે કેમ કરવું? અને એ તો આપણા હાથની વાત તો નથી જ, ગમે એમ કરશું છે આપણા હાથની વાત? બધું ઈશ્વરે કેટલીક વસ્તુ એમના હાથમાં રાખી છે. જો માણસ જ્યારે એક કોરોના આવ્યો એ આપણા માટે તો દુઃખદ ઘટના છે. આ દેશ માટે, મારા દેશ માટે ખૂબ દુઃખદ ઘટના છે. કેટલાય પરિવારો વિખાઈ ગયા આ પરિસ્થિતિમાં. પણ ત્યારે ઈશ્વરે મને તમને બતાવ્યું કે મારા હુંકારની સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ ન શકે. હું જ્યારે હુંકાર કરું ને, કારણ કે આ સૃષ્ટિનો રચયિતા હું છું, હું જ્યારે હુંકાર કરું ને ત્યારે માનવ જાતે નીચું મૂકવું પડે. ભલે એવું ક્યારેય ગંભીર દર્દ મારા દેશ ઉપર આ સંકટ ના આવે, ક્યારેય પણ ના આવે આ દેશ ઉપર આવું સંકટ. ભગવાન ક્યારેય પ્રભુ આવી ભયાનક જાનહાનિ થઈ જાય એવું સંકટ ક્યારે ઈશ્વર આવવા જ ન દે. પણ ત્યારે ઈશ્વરે એક વસ્તુ કોરોનામાં બતાવી કે જેમ કહે છે ને કે હું બેઠો છું, એ કોઈ લગભગ તે દિવસ બેઠા નહોતા. બેઠા હતા કોઈ હૃદય ઉપર હાથ મૂકીને કયો. આપણને કોરોના થઈ ગયો હોય તો બારણા નીચે જ થાળી ઘા કરે લે છે. ક્યાં તું તો મુझे કહેતી હતી, 4 ફેરા ફર્યા ત્યારે તું મને કહેતી હતી કે હું તારા સાથે રહીશ. ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા ભર્યા ત્યારે ગુરુદાદાએ કીધું હતું 7 ડગલા સપ્તપદીમાં, તે તો મને કીધું હતું ને કે હું તારી સાથે ચાલીશ. ક્યાં ગઈ તું? है तब तो तूने मुझे वचन दिया था कि मैं तेरा साथ रहूंगी. ક્યાં ચાલી ગઈ?
પુરુષે પણ વચન આપ્યું હતું કે હું જીવનભરમાં સુખ દુઃખમાં તારા હરેક ક્ષણે હું તારે સાથે ઊભો રહીશ. તો અત્યારે ક્યાં ગયો? એ પણ માસ્ક ને બધું પહેરી પહેરીને આવી જાય ને ત્યારે ભગવાનને સમજે. અને ત્યારે કોણ હતું આપણી સાથે? એક જ હતો, બસ તું ही बस तू ही बस तू ही, मेरा तेरे सिवा और कुछ कोई है ही नहीं. रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा. रचा है सृष्टि को जिस प्रभु ने, वही सृष्टि चला रहा. जो पेड़ हमने लगाया पहले, जो पेड़ हमने लगाया पहले, उसी का फल हम खा रहे. ये सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा. वही ये सृष्टि चला रहा है. श्री राधे. इसी धरा से शरीर पाया, इसी धरा में फिर सब समाया. इसी धरा से शरीर पाया, इसी धरा में फिर सब समाया. है सत्य दिया, है सत्य नियम यही धराता, है सत्य नियम यही धराता. एक आ रहा है, एक जा रहा है. रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है. रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है. बैठे हैं धन की बालियों में, समाए मेहंदी की लालियों में. बैठे हैं धन की बालियों में, समाए मेहंदी की लालियों में. हर डाल हर हर डाल हर पत्ते में समा कर, हर डाल हर पत्ते में समा कर, गुल रंग रंग खिला रहा है. रचाई सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है. जो पेड़ हमने लगाया पहले, जो पेड़ हमने लगाया पहले, उसी का फल हम पा रहे. रचा है सृष्टि को जिस प्रभु
ભગવાન કપિલ માને વંદન કરે છે. જો પેલા તો માં કપિલને વંદન કરે છે, એનો અર્થ એવો થયો કે ભગવાન ગુરુ બન્યા છે. અને હંમેશા યાદ રાખજો મારા બાપ કે ભક્તિ છે ને ये दीनता के सिंहासन पर ही सुशोभित होती है. दीनता के सिंहासन के बिना भक्ति कभी महारानी भक्ति शोभित नहीं होती है. इसीलिए तो हमारे वल्लभ प्रभु ने बड़ी बात की है, वैष्णवों में दीनता पहला गुण है. यद्यपि जो हमें प्रभु के समीप जाना है ना, तो हमारे लिए दीनता पहली है. आज बात तुलसी कहे છે, સરળતા, સહજતા અને સહિષ્ણુતા આ ભક્તિ માર્ગના અંગ છે. સહજતા, સરળતા અને સહિષ્ણુતા જ્યાં સુધી આપણામાં ન હોય ત્યાં સુધી દીનતા ન આવે બાપ. અને દીનતા આવે ને પછી જ દીનાનાથની કૃપા થાય છે, પછી જ એની કૃપા થાય છે. इसी के सिवा दीनता के बिना प्रभु की कृपा हो ही नहीं सकती. હવે અહીંયા દેવહૂતિજીના પ્રશ્નની શરૂઆત થાય છે. આવો આ મંગલ વિષયમાં પ્રવેશ કરીએ. દેખ કપિલ, સંકલ્પ અને વિકલ્પ થાય છે. માં સાંભળ, પ્રથમ છે કે સંસારના પદાર્થ જ્યાં સુધી મીઠા લાગે એ સંકલ્પ છે, જ્યાં સુધી ઇન્દ્રિયો પ્રત્યેનો પ્રેમ છે એ વિકલ્પ છે. સંસારમાં સંકલ્પ અને વિકલ્પ બેની વાત કહી અને હવે દેહૂતિજી ભગવાનને પ્રશ્ન કરે છે. जो आ कपिल गीता है बड़ा आध्यात्मिक की यह कथा है. मारी मति अनुसार हूँ आपनी समक्ष मारी स्वयंनी कलमथी रजू करूं छूं. कदाच कोई क्षति थाय, अतिशोक्ति थाय तो माफी चाहूं छूं. देवहूति जी वो प्रश्न करे छे कि देख कपिल, आ इंद्रियो छे ए मने वस्तु तरफ खेचे छे. 5 इंद्रिय छे, आंख, कान, नाक अने जीभ. आ चारेय मने एमना तरफ खेचे छे. आंख सेना तरफ खेचे छे? सारू जोवुं. तो कान सेना तरफ खेचे छे? सारू सांभळवुं. जीभ कोना तरफ खेचे छे? सारा भोजन तरफ. અને નાક સારી સુગંધ તરફ ખેંચે છે. આ ઇન્દ્રિયો, પંચ ઇન્દ્રિયોને જે જોઈએ તે આપું છું છતાં તૃપ્ત નથી થતી. ક્યા વાત છે. જે જોઈએ આપણે ઇન્દ્રિયોને આપીએ છીએ ને. તમને ભૂખ લાગી હોય અને તમે એકવાર ખાઈ લ્યો સરસ મજાનું સેવ ખમણી, ખમણ, ઇડલી, ઈદડા જે કાંઈ હોય તે, આ બધું એકવાર ખાઈ લઈએ, આપી દઈએ છે ને જે જોઈએ છે તે, તો તૃપ્ત થતી નથી. જે વસ્તુ સાંભળવી છે, સારું સાંભળવું છે, એકવાર हमने सुन लिया, फिर भी हमारा कान उसी चेष्टा करता है, फिर सुने, फिर सुने. એટલે તો ગાંધીના 3 વાંદરા છે, ખબર છે? બોલવું નહીં, ખોટું બોલવું નહીં, ખોટું સાંભળવું. આ ગાંધીના વાંદરા છે ને, એકદમ ખોટી વાત છે. આ ગાંધીના વાંદરા છે જ નહીં. જાપાનના એક મુલાકાતીએ રાષ્ટ્રપતિ ભવનમાં આપેલા 3 ગિફ્ટ છે આ. અને આપણે એને ગાંધીના વાંદરા હારે જોડી દીધા. એક વાર બોલવું નહીં, ખોટું સાંભળવું નહીં, આમ ના કરવું. કપિલ, તૃપ્ત થતી નથી ઇન્દ્રિયો. એને જે જોઈએ છે ને
તે આપું છું. અને ભગવાનના શ્રીમુખથી ભગવાન કહે છે, માં સુન. ભાગવતના 3 સ્કંદના 25મા અધ્યાય આઈએ. યોગાધ્યાત્મિકમ પુંસામતો નિઃશ્રેય સાય મે. માં સાંભળ, કપિલ મને બંધન કરે છે. બહુ સરસ વાત કરી. આપ લોકોને નામ સુના હોગા. અહીંયા યુવાન વર્ગ બેઠો છે, વડીલો બેઠા છે. બહુ સરસ જેમનું નામ છે જે કૃષ્ણમૂર્તિ. કોઈ વાંચેલા જે કૃષ્ણમૂર્તિને? લગભગ કદાચ જો હું ન ભૂલતો હોઉં તો કદાચ આપના ઘરના લાઇબ્રેરીમાં હોવું પણ જોઈએ. 2 વ્યક્તિ તો હોવા જ જોઈએ. એક વીર સાવરકર હોવો જોઈએ. મારી જન્મટી પુસ્તક વચાવો, એને વસાવજો અને વાંચજો. વીર સાવરકરને જે વ્યક્તિ ખાલી વાંચે ને એનામાં દેશભક્તિ આવે. ખાલી વાંચે ને તો એ દેશભક્તિનો પ્રેમ જાગી જાય. 2 ભાઈઓ છે વીર સાવરકર, જે કૃષ્ણમૂર્તિ. અને હું ને તમે રોજ ગીતા વિશે વાતો કરીએ છીએ, સાંભળજો. પણ ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવે એને જેલમાં એક પુસ્તક લખ્યું છે, ગીતા પ્રવચન. વાંચજો ક્યારેક. આ પુસ્તક વાંચા જેવું છે. એક એવો ગ્રંથ છે આપણી પાસે, સાંભળજો. આ ગીતા એવો ગ્રંથ છે કે એની ઉપર તો હજારો ઋષિમુનિઓએ, કદાચ હજારો નોબેલ પુરસ્કારો પણ એના માટે ફના છે. આટલા 582 શ્લોક માટે. ઈ વિષાદમાંથી રુજુતામાં લઈ જનારો ગ્રંથ છે કે હું 5 ઇન્દ્રિયોને મને બંધન કરે છે. હવે જે કૃષ્ણમૂર્તિનો એક શબ્દ છે, સાંભળજો. જે કૃષ્ણમૂર્તિ પાસે એક વ્યક્તિ આવ્યો અને એણે કીધું કે બાપજી મને બંધનમાંથી મુક્ત કરો ને. સાંભળજો, નાની વાત છે કે બાપજી મને બંધનમાંથી મુક્ત કરો. અને જે કૃષ્ણમૂર્તિ એમને જવાબ આપ્યો કે તને જેને બાંધ્યો છે ને એને પેલા લેતો આવ. કિસને બાંધા હમકો? કોણે બાંધ્યા છે આપણને? માં સુન. આપણું બંધન ક્યારથી થાય છે? એક તો મન, એક બુદ્ધિ અને એક શરીર. આ 3 વસ્તુ આપણને બંધન કરે છે. આત્માનું બંધન છે, મનનું બંધન છે અને શરીરનું બંધન છે. 3 બંધન છે આપણી પાસે. જો તમે ધારો તો આત્માનું બંધન અસંભવ છે. નૈન છેદંતી શાસ્ત્રાણી નૈન પાવકો દહ. આત્મા તો કોઈ દી મરતો જ નથી, કોઈ દી બંધાતો જ નથી, તો એનું બંધન શેનું હોય? એ તો ક્યાં બંધાય છે કોઈથી આત્મા? કયો? જો આત્મા બંધાઈ જતો હોય ને તો આપણે કોઈને મરવું નથી. આમાં કોને મરવું છે? કરો ઊંચો હાથ. જેને મરવું એને હમણાં શોટ આપવો છે. નથી મરવું, મારે તો મરવું જ નથી. કિસકો મરના હે? કોઈ કો નહીં. એ તો ખાલી કહી શકીએ કે ભગવાન હવે મને લઈ જા. મેં તો મારા નિત્ય વર્ગમાં એક વસ્તુ બહુ વારંવાર ટાંકી છે. ઓલું 2001નો ભૂકંપ બાપુ આવ્યો ને, ભયાનક ભૂકંપ આવ્યો. તે વૃદ્ધો છે એ આપણી પહેલા છે. હમણાં જ હું શાયદ તારીખ ભૂલ્યો છું. ભૂકંપ આવ્યો તો હમણાં 4.3 જેવી તીવ્રતા હતી એની, ખબર છે ને? ડોસ્યું બધા કામ મૂકીને ફળિયામાં હતા તેથી. માવડીઓ વાતો કરે ને હવે આવે તો વયું જવું છે, હવે વયું જવું છે. એ તો સિર્ફ કહ સકતે હૈ હમ. એ તો ખાલી વાતથી કહી શકીએ મારે મરી જવું છે, મારે વહી જવું છે. જબ હો આયે ના
तब पता चलता है कितनी यह गंभीर बात है। कोने मरવું ગમે? કોઈને ના ગમે। અરે દેખ કપિલ, આત્માને તો બાંધી ન શકાય, તો પછી શરીરને બાંધી શકાય? અરે वो તો દુગની બેવકૂફી છે। શરીરને તો કોઈ બાંધી જ ન શકે। શરીરની ત્રણ સ્થિતિ થવાની છે। કાં તો શરીર દગ્ધ થઈ જશે, બળી જશે, 3-4 મુઠ્ઠી રાખ થઈ જશે। નિરંજન પંડ્યા સૌરાષ્ટ્રના નામાંકિત ભજનાનંદી પુરુષ, એમણે એક સત્સંગમાં મેં સાંભળેલું કે માણસ જન્મે ને ત્યારે જેટલો વજન હોય ને એટલો જ વજન એની રાખનો થાય। ક્યાં લેકે આયા બંદે, अरे क्या लेके जाएगा, 2 दिन की जिंदगी है 2 दिन का मेला। क्या लेके आया बंदे, क्या लेके जाएगा, क्या लेके आया बंदे, क्या लेके जाएगा, 2 दिन की जिंदगी है 2 दिन का मेला। 2 दिन की जिंदगी है 2 दिन का मेला। क्या बात है? जगत सराय में मुसाफिर 2 दिन का रहना। क्यों व्यर्थ करे गुमान मूरख धन और दौलत का। बंद मुट्ठी आया जग में खाली हाथ जाएगा। बंद मुट्ठी आया जग में खाली हाथ जाएगा। 2 दिन की जिंदगी है 2 दिन का रहना। 2 दिन की जिंदगी है 2 दिन का मेला। श्री राधे पग हरती तोलनिया। जहाँ उनकी पड़ती दा नहीं कोई श्यामा बोलनिया। मेरे भाई डोलनिया नर गया वो अकेला। मेरे भाई डोलनिया नर गया वो अकेला। 2 दिन की जिंदगी है 2 दिन का मेला। 2 दिन की जिंदगी है 2 दिन का मेला। क्या लेके आया बंदे, क्या लेके जाएगा। 2 लेके आया बंदे, क्या लेके जाएगा। 2 दिन की जिंदगी है 2 दिन का मेला। 2 दिन की जिंदगी है 2 दिन का मेला।
यह गीत राजस्थान का बहुत प्रचलित गीत है। तो कपिल सुन, હવે શરીરનું બંધન, અરે શરીરનું બંધન કરવું, શરીરમાં તો એ તો દુગની બેવકૂફી છે। શરીર તો કોઈ દી બંધન થાય નહીં, એને તો બાંધી શકીએ નહીં, क्योंकि हमारा शरीर की 3 ही अवस्था होती है। આપણું મનુષ્ય શરીર છે એની 3 અવસ્થા છે। કાં તો ઉસે ફેંક દિયા જાયગા તો ગીધ આદિ કોઈ ખાઈ જશે, અથવા તો જમીનની અંદર એમને મૂકવામાં આવશે તો કીડા બની જશે, અથવા તો જલી જશે તો રાખ બની જશે। इसी का बंधन तो हम कर ही नहीं सकते। तो कपिल, जो आत्मा ने बांधी न शकाय, सांभळजो, जो शरीर ने बांधी न शकाय तो बांधવું કોને? માં સાંભળ, એના માટે બાંધવામાં મન છે। હવે એક વસ્તુ રહી, મન છે એને બાંધી શકાય, મન સિવાય કોઈને બાંધી ન શકાય। એટલે તો અર્જુન ગીતાજીમાં કહે છે કે ચંચલ મન હી કૃષ્ણા। ભગવાન, હે વાસુદેવ સાંભળ, મારે મનને બાંધવું છે પણ હું મનને બાંધી નથી શકતો। કેવી રીતે બાંધવું મનને? અને એ જ પ્રશ્ન દેવહૂતિનો નથી સાહેબ, આ આપણા બધાનો છે। મનને કેવી રીતે બાંધી શકશો? ભગવાન કપિલ કહે છે કે ઇન્દ્રિયોને વશમાં કર્યા વગર ક્યારેય પણ મનુષ્ય મનને બાંધી શકતો નથી। તો हमारी इंद्रियों ने कौन वश કરી શકે? શરીર અશ્વરૂપી ઇન્દ્રિયો ઘોડો છે, અશ્વ છે, એને તમે ગમે તેમ બાંધો, એ બાંધ્યો બંધાય નહીં સાહેબ। મન હી મનુષ્યાણામ મુક્તિકારકમ, મન જ એક એવી વસ્તુ છે કે જે માણસના બંધનને મુક્ત કરી શકે છે। તાળું હોય ને, એને એક સાઈડ ફેરવો ને તો બંધ થઈ જાય, એક સાઈડ લોક ખુલી જાય છે। માસુન, યા મનને જો ઇન્દ્રિયો આસક્તિમાં જો ફેરવીશ તો બંધન થઈ જશે, ઇન્દ્રિયોમાંથી મુક્ત થઈ જશે તો તું મુક્ત થઈ જશે। પણ એ મુક્ત કરવા માટે શું કરવું? કપિલ, તું એમ કહે કે આત્માની મુક્તિ ઈ એક ચેષ્ટા ના સમજ છે। આત્માને મુક્ત કરી શકીએ આપણે કોઈ દિવસ? બોલો, ક્યારેય ન કરી શકીએ। આત્માને હું ને તમે ક્યારેય મુક્ત કરી જ ન શકીએ, કારણ કે એનો નાશ જ નથી થવાનો। શરીરને આપણે મુક્ત કરી શકીએ? ન કરી શકીએ। તો ત્રીજી વસ્તુ મન છે। તો આ મનને મુક્ત કરવા માટે સાધન ધામ પહીન પરલોક, કારણ આ શરીર મુક્ત ન કરી શકે, કારણ કે શરીર માધ્યમ બની શકે। આ શરીરથી જ આપણે સત્સંગ કરી શકીએ। આ શરીર છે તો જ તમે અહીંયા હાલીને આવી શકો છો, નકર આવી શકો તમે ક્યારે? શરીર પરાધીન થઈ જાય તો તમે અહીંયા આવી શકો? તમે સત્સંગમાં જઈ શકો? ના જઈ શકો। તો સત્સંગ મનને પહેલું વશ કરવા માટે શરીર આવશ્યક છે, એટલે શરીરને આપણે મુક્ત કરી ન શકીએ। તો કપિલ, હવે સુન, આત્માથી મુક્તિ નથી, એટલા માટે આત્માનું ક્યારે બંધન થતું જ નથી। સાંભળજો, ધ્યાન દેજો, શરીરનું આત્માથી ક્યારે બંધન થતું નથી, એટલે આત્માની ક્યારે મુક્તિ નથી। જે બંધનો હોય એને મુક્ત કરી શકીએ। આ જ વાત તુલસી વિવેક ચૂડામણીમાં કરે છે કે 3 બંધન છે આપણા। જો આપણને કોઈએ બાંધ્યા હોય, દાખલા તરીકે આપણને કોઈ દોરીથી બાંધ્યા હોય તો આપણે 3 રીતે છૂટી શકીએ। કાં તો આપણું શરીરને સંકોચીને એમાંથી બહાર નીકળી શકીએ, બીજું કાં તો કોઈ જોર લગાવી અને દોરીને તોડીને આપણે નીકળી શકીએ, પણ હરેકમાં એટલી શક્તિ હોતી નથી। તો ત્રીજું,
ત્રીજું વિવેક ચૂડામણીની અંદર તુલસી એનું નિરાકરણ કરે છે કે जिन्हें बांधा ने वो ही छुड़ाएगा। हमको किसने बांधा? हमारे मन को बांधा। પણ આપણે એવું સમજીએ કે આપણને ઈશ્વર બંધન કરે। સાહેબ ઈશ્વર બંધન કરે મને તમને બતાવો, મને ઈશ્વર મને તમને કોઈ દી બાંધે છે, બંધન કરે ઈશ્વર? કોઈ દી ન કરે ઈશ્વર। ઈશ્વરે તો મને ને તમને એમના પરિંદા માટે થઈને અહીંયા મોકલા છે, જા મારા ભૂમંડળની યાત્રા કર, ભોગતા થા, જેટલું તારું સાધન સંપન્ન છે એને ભોગતા થા, આનંદ કર, વિચર, અને પછી મારી ભૂમંડળની યાત્રા કરી અને ફરી પાછો આવજે એકવાર। તો આપણે તો શું કહીએ? આપણને તો ભગવાને બાંધ્યા છે, પ્રભુ તો કોઈને બાંધે જ નહીં સાહેબ, એ તો સ્વયં બંધાઈ જાય। એટલા માટે 10મા સ્કંદમાં કહેવામાં આવે છે કે માં ઉખલ સાથે ભગવાનને બાંધી દે છે સાહેબ, ખાણિયા સાથે મારો ગોવિંદ બંધાઈ જાય છે, क्योंकि भक्त के प्रेम सी धागे से दौरी से कृष्ण बंधा जाता है, भगवान બંધાઈ જાય છે। સાંભળમાં શરીરની તો મુક્તિ છે જ નહીં, એની તો 3 ગતિ જ છે। તો નથી આત્માનું બંધન કે મુક્તિ, નથી શરીરનું બંધન કે મુક્તિ। તમે શરીરને બાંધી શકો? તો જો આપણે શરીરને બાંધી શકતા હોય તો આપણું મૃત્યુ આવવા દઈએ આપણે કોઈ દિવસ? જો આપણે શરીરને બાંધતા હોઈએ તો આપણે કોઈ દી વૃદ્ધાવસ્થા થવા જ ન દઈએ, ગમે વૃદ્ધાવસ્થા કોઈને। અહીંયા બેઠે હોય બડે બુઝુર્ગ પૂછો, ગમે વૃદ્ધાવસ્થા? ન ગમે। કેટલીઓ શરીરની અંદર યાતનાઓ થાય, ગમે? ન ગમે। जो यद्यपि हम शरीर को बांध सकते हैं, यद्यपि हम शरीर को मुक्त कर सकते हैं, तो हम युवा अवस्था, बाल अवस्था, वृद्धावस्था का चक्र में हम पड़ते ही नहीं, बस बंधन हो जाता हमारा। त्रिजु मुक्ति है। इसीलिए उपनिषद में कीधु छे कि मन एवं मनुष्याणाम मुक्ति कारकम। अपनी पासे केटला उपनिषदो छे कोने खबर छे? આપણી પાસે 4 વેદ છે, સાંભળજો, અને 108 ઉપનિષદો છે। इसी में तेतीर्य नामना उपनिषदની અંદર કણવ ખંડમાં બહુ સરસ વાત કરી કે મનઃ એવં મનુષ્યાણામ બંધનમ। મન જ એક એવી વસ્તુ છે કે જે બાંધી શકે, અને એ જ એક વસ્તુ એવી છે કે મુક્તિ કરી શકે। માટે માં સાંભળ, મનને તો હવે કપિલને માં એક સરસ પ્રશ્ન કરે કે સાંભળ કપિલ, મનને તો બધાને જ મુક્ત કરવું છે, બાંધવું છે, પણ બાંધવું કેવી રીતે? કોણ બાંધી શકે? અહીંયાથી કોઈ એવો વ્યક્તિ છે કે જેને ભગવાન જોઈતા ન હોય? એવો કોઈ ન હોય। સર્વને એક ઈચ્છા હોય, સર્વને એક અભિલાષા હોય કે અંત સમયે, આપણે બધા જાણીએ છીએ કે અંત સમયે ઈશ્વર સિવાય આપણું કોઈ છે જ નહીં સાહેબ। વાંચજો ક્યારેક સ્ટીવ જોબને, એપલના સીઈઓ, જેનો આપણે હેન્ડસેટ સેલફોન હાથમાં લઈને આટા મારીએ છીએ ને, એને વાંચજો ક્યારેક। એમણે એના કેન્સરની ભયાનક બીમારીમાં હતા અને પોતે એના અનુભવમાં લખ્યું છે કે આટલી બધી સફળ અસફળ બિલ ગેટ્સ સાથે, કોમ્પ્યુટરના ભીષ્મ કહેવાય બિલ ગેટ્સ, એમની સાથે જ એમણે સ્ટાર્ટિંગમાં જેને પાર્ટનરશિપ હતી ખૂબ પડતી આવી સ્ટીવ જોબની, ફરી પાછી એપલ કંપની વિશ્વની ટોચની કંપની બને, સ્ટીવ જોબ વિશ્વનો મહાન ધનિક વ્યક્તિ બની જાય, અને અંત સમયે કેન્સર જેવી ભયાનક બીમારીમાં સપડાય ત્યારે એ લખે છે કે મારા જીવનની તમામ ચડતીઓ પડતીઓને મેં જોઈ લીધી, તમામ વસ્તુઓને મેં જોઈ, પણ અંતે બિલીવ ઇન ધ ગોડ, મેં ભગવાન ઉપર
पूर्ण भरोसाથી છોડી દીધું, क्योंकि वो ही हमारे साथ रहने वाला है। मन ही मनुष्याणाम मुक्ति कारकम, तेतीरिय उपनिषद कणव खंड में बात की। कपिल सांभळ, तो मारे શું કરવું? માં સાંભળ કે મારામાં પ્રીતિ રાખવા માટે પહેલા તો મારી કથાને સુનવી પડશે। ભગવાનમાં આપણને પ્રીતિ ક્યારે જાગે? ઈશ્વરમાં ભાવ ક્યારે જાગે? બિન જાન હોત ન પરતીતિ। જ્યાં સુધી તમે ભગવાનની કથા ન સાંભળો, જ્યાં સુધી ભગવાનના પરિચિતમાં ન આવો, જ્યાં સુધી અહીંયા બેસીને આપણે ભગવાનની કથા, કીર્તન, સત્સંગને સાંભળીએ નહીં, ત્યાં સુધી ભગવાનમાં કોઈ દિવસ પ્રીતિ થાય? કોઈ દિવસ કોઈ માણસે ક્યારેય ધર્મગ્રંથ વાંચ્યો ન હોય અને એ યુવાનના હાથમાં તમે માળા પકડાવી દો તો શું ઈ કરવાનું છે? બતાવો। એટલે તો અહીંયા આટલા 2 દિવસ આપણે જવા દીધા અને પછી વૃદ્ધોને આપણે માળા આપી। માળા છે એ મનને સ્થિર કરવાનું સાધન છે સાહેબ। ઘણા કાલે મને કહેતા હતા કે આ શું? મેં કીધું બસ હવે આ લઈને બેસી જાઓ। અમારા ભાઈઓ બધા રહે ને વડીલો, એ કે આ શું આપ્યું? મેં કીધું બસ હવે લઈને બેસી જાઓ। बिन जाने होत न परतीति, यदि हम किसी का परिचय में ना आए तो हम किसी व्यक्ति को पहचान नहीं सकते। भगवानना परिचयમાં ન આવીએ ત્યાં સુધી એને પામી ન શકીએ, ત્યાં સુધી કોઈ મંગલ વસ્તુ ન થાય સાહેબ। અને જ્યારે જાણીએ ને ત્યારે જ જીવનમાં મંગલ થાય સાહેબ, ત્યારે જ મંગલ ભવન અમંગલ હારી થાય, ત્યારે સર્વ બધું હરાવા માંડે સાહેબ। મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અજય બિહારી। રામ સિયા રામ સિયા રામ, રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ સિયા રામ જય જય રામ। તો માં સાંભળ, ધીરે ધીરે મારી કથા શ્રવણ કરવાથી મારામાં પ્રીતિ જાગશે। કોઈ મહાપુરુષના ચરણે જઈશ, ત્યાં ભગવાનની વાત સાંભળીશ, જ્યાં કથાને સાંભળીશ, જ્યાં કીર્તનને સાંભળીશ, જ્યાં સદગુરુ પાસે જઈને કંઈક સાંભળશું તો ભગવાનમાં પ્રીતિ જાગશે। માણસ સ્કૂલે જાય ને બાળક, ત્યારે એકડો ઘૂંટે છે। આપણે નાના હોય ત્યારે ઘૂંટ્યો ને એકડો, હમણાં જ એક વ્યાખ્યાન આપવાનું થયું મારે 15-20 મિનિટ, સ્કૂલ વ્યાખ્યાન। એમાં મેં એક શબ્દ રજૂ કર્યા હતા કે આપણે નાના હતા ને ત્યારે પાટીમાં એકડો ઘૂંટવા આપતા હતા। એકડે, આ CBSE બોર્ડ વાળાને ખબર ન હોય, એકડો ઘૂંટતા ઘૂંટતા કંટાળો આવે એટલે પેન ખાઈ જવાનું, એ બ્રેકફાસ્ટ કહેવાય। એકડો ઘૂંટતા ઘૂંટતા
અત્યારે કોઈ ઊંચા હાથ તો ન કરે કે અમે ખાધા છે, આપણે તો ખાધું છે. એકડો ઘૂંટતા ઘૂંટતા કંટાળો આવે, સાંભળજો, એટલે આપણે પેનને ખાઈ જઈએ, મન પ્રફુલ્લિત થઈ જાય. અને શિક્ષક પૂછે કે કેમ ઘૂંટ્યો નથી? સાહેબ પેન નથી. સાહેબ પેન છે જ નહીં મારી પાસે, તો હું કેવી રીતના ઘૂંટું? મારી પાસે કઈ હોય તો હું ઘૂંટું ને, મારી પાસે છે જ નહીં. સાધન હશે ને તો એકડો ઘૂંટાશે, સમજજો. इस बात पर ध्यान देना. साधन हशे ने तो एकड़ो घूटाशे. जो पेन ज खाई जाए तो एकड़ो केम घूटे? जो हरिनाम कथा अने सत्संग रूपी साधन न होय तो अहींया भक्तिनो मार्गनो एकड़ो केवी रीतथी घूटशो मारा बाप? एने ज खाई जशो तो एने खाई जईए ने तो घूटी न शके. હમણાં એક સ્કૂલની મુલાકાતે એટલા સરસ બાળકો એવા પ્રેમથી આમ ઇંગ્લિશમાં ગાતા હતા, મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. ખરેખર જાવ આપણા સમયમાં એ કોડે કો, મારા સહપાઠી ઘણા બધા બેઠા છે, અને એબીસીડી અરે તો કોણ જાણે હું વાંધો પડ્યો હતો ને. મને ખુદ ને મારી જ વાત કરું ને, મને 8મા ધોરણ સુધી એબીસીડી હારે આપણે મેળ જ નહોતો. રાહુ કેતું જવું હતું. સાહેબ ઉભા થઈને કે એબીસીડી બોલો એટલે એટલું જ બોલવાનું, એબીસીડી. સાહેબ ઉભા થઈને બોલાવે કે એબીસીડી બોલો એટલે આપણે ક્યાં ખોટું બોલીએ છીએ? આપણે ઉભા થઈને એબીસીડી. એબીસીડી ના આગળ, અને જો એ બધા મોટી મોટી વાત કરતા હોય તો ગમે ઉભો થઈને કકા બારકડી બોલો, કલમ ખટારો બોલો જોઈએ ક્યારે, ક ખ ગ ઘ સ એમ બોલવાનું છે. કલમ ખટારો ગણપતિ ઘર સકલી સત્રી જમલું જમરું એવું નથી બોલવાનું. કરો ટ્રાય, સમજો. આનાથી આપણે આધ્યાત્મિકમાં જાશું આગળ, એક સ્ટેપ માંથી નથી ભાઈ. ક ખ ગ ઘ ચ જ ટ ઠ એવું ન બોલી. ત્યાંથી આવે શું આવે? જમરૂક જબલું ઘર ટપાલી ઠળિયો ડગલો ઢગલો અણપે તલવાર થર દડો ધજા ધગર નગારું પતંગ ફાનસ બકરી ભમડો, આવું થઈ જાય ને? થઈ જાય આવું? આ શું છે? પ્રારંભિક જ્ઞાન હોય ને, સાંભળજો, પ્રારંભિક જ્ઞાન છે ને એ મગજમાં ઉતરે છે. મને તમને સીબીએસસી બોર્ડ વાળો સ્ટુડન્ટ હોય ને નાનો, એને સરે શીખવાડ્યું એફ ફોર એપલ, ઈ એબીસીડી એફજી એસઆઈ જે કે એલએમએન ઓપીક્યુ આર એસટી એવું ન બોલી શકે. ઈ એ ફોર એપલ, બી ફોર એવું બધું બોલતો હોય. શું કામ? કારણ કે પ્રારંભિક જ્ઞાન છે એ મારા ને તમારા મગજમાંથી ચિત્તમાં બેસી જાય છે. એટલે અહીંયા હવે ભગવાન કપિલ એનો રસ્તો બતાવે છે કે સાંભળમાં, ધીમે ધીમે મારામાં મન લગાડ, ધીમે ધીમે મારામાં પ્રેમ જગાડ. હવે ભક્તિ સકામ હોય તોય ભલે, અને ભક્તિ નિષ્કામ હોય તોય ભલે. સકામ ભક્તિ કોને કહેવાય? કાલે બેને વાત કરીએ, મંદિરમાં જઈને જાજુ બધું માંગીએ એ સકામ ભક્તિ થાય. પણ પ્રભુ દયાળુ છે, ધીમે ધીમે સકામ ભક્તિ છે ને એ નિષ્કામમાં બદલી જશે માં. અને મનની વૃત્તિ છે એ ધીમે ધીમે એ વૃત્તિ એમાંથી બદલી સકામમાંથી વૃત્તિ બદલશે. જો અત્યારે આપણે અહીંયા કીધું કે ભાઈ કથા છે, તો આપણે શું કર વિચારીએ બધા, હારું ભાઈ કથામાં બેસીએ ને તો મોક્ષ મળે. હવે મને જ ખબર નથી મોક્ષ શું છે. કિસકો મોક્ષ કહેતે હૈ આપ? મરી ગયા પછીનો મોક્ષ એ તો આપણને ખબર નથી. મોહક્ષય, અહીંયા બેસીએ ને મારા બાપ, તો મારો ને તમારો આપણા બધાનો મોહનો ક્ષય થઈ જાય, એ મોક્ષ છે. અહીંયા બેહીએ ને તો મનમાં એક પોઝિટિવ થિંકિંગ આવે, એક એનર્જી ઉત્પન્ન થાય, એ આપણો મોક્ષ છે, એ આપણી વૃત્તિ છે. માં સાંભળ, સકામ ભક્તિ ભલે કરો પણ કરજો. માળા ફેરવશું ને એ સકામ ભક્તિ થઈ. માળા ફેરવતા ફેરવતા ભગવાનને આપણે કહેશું, માળા પતી જાય,
પગે લાગશું, ભગવાન સુખ શાંતિ સમૃદ્ધિ આપજે. હું તો બહારની વાત કરું, આપણી વાત નથી કરતો. સુખ શાંતિ ને સમૃદ્ધિ આપજે. છોકરાઓ ખૂબ ભણે ગણે મોટા થાય. અમારા ઘરે લક્ષ્મી આવે, અમારા ઘરે આમ આવે આમ આવે. આ બધી સકામ ભક્તિ થઈ. પણ એકડો ઘૂંટ્યો ને તો બગડો આવડ્યો. સાંભળજો વાત. જો પાટીમાં એકડો ઘૂંટ્યો ને તો પેન સાધન હતું. સકામ નિષ્કામ ભક્તિ અને સકામ ભક્તિ. સકામ ભક્તિમાં સાધન ભલે તમારું સકામ હોય, ભલે ભક્તિ ક્યાંક ને ક્યાંક ઊંડે ઊંડે આશાવાળી હોય, તો એકડો ઘૂંટશું ને તો બગડો આવડશે. તો નિષ્કામમાં જશું. અને નિષ્કામમાં જશું ને તો પેલા ભલે વૃત્તિ સંસારમાં હોય, પણ ધીમે ધીમે એ વૃત્તિ ભગવાન કે છે માં સાંભળ કે એ વૃત્તિ પછી મારામાં લાગશે ને પછી એ વૃત્તિ નિવૃત્તિ બની જશે. ક્યારેય કોઈ દિવસ પરબારુ બાપુ આપણે કોઈ દિવસ અંજવાળાનો ખોબો ભરીને અંધારામાં નાખી ન શકીએ. ક્યારે નાખી શકીએ? ઇમ્પોસિબલ છે એ વસ્તુ. સાંભળમાં ધીમે ધીમે સંચયે તેને ભગવાન મનુષ્ય ચરણારવિંદમ. ક્યાં વાત કરી છે? ધીમે ધીમે એ વૃત્તિ છે ને એ નિવૃત્તિ થશે. માં સાંભળ, ધીમે ધીમે મારું ચિંતન કરવું, ભગવાનનું ધીમે ધીમે ચિંતન કરવું. હું ભક્ત છું, ભગવાન મારો પોષક છે, આ ચિંતન કરવું. હવે પ્રથમ ચિંતન ભગવાનની સામે બેસીને શેનું કરવું? ભગવાનના શ્રી ચરણનું ચિંતન કરવું. ગુરુમુખીએ છે એને સદગુરુના ચરણનું ચિંતન કરવું. મૂર્તિ સામે બેસીને પૂજા કરતો વ્યક્તિ, સેવા કરતા વ્યક્તિએ ભગવાનના શ્રી ચરણારવિંદનું પેલા ચિંતન કરવું. એટલા માટે તો અમારો ઉપનિષદ કે ચિંતયે ભગવાન તસ્ય ચરણાદર્શયશ્ચ. પહેલા ભક્તએ ભગવાનના ચરણનું સેવન કરવું, ચિંતન કરવું. ભગવાનના આ પ્રભુના ચરણનું ચિંતન શું કામ માટે બતાવ્યું? કારણ કે ભગવાનના ચરણની અંદર શેના ચિહ્ન છે? ભગવાનના શ્રી ચરણ ઉપર ગદા છે, વ્રજ છે, વજ્રની નિશાન છે. મારા અને તમારા, મારા બાપ, આપણા જન્મો જન્મોની કર્મોની ગાંઠ લાગી ગઈ છે ને ભગવાનના વ્રજ ચિહ્ન અડશે ને એટલે ગાંઠ તૂટી જશે. એટલે તો આપણે શ્રી ચરણનું ચિંતન કરીએ છીએ ભગવાનનું. એટલે તો પ્રભુના ચરણના દાસ છીએ આપણે. એટલે તો આપણે પ્રભુના શ્રી ચરણારવિંદનો સ્પર્શ કરીએ છીએ ભગવાનના. શું કામ? કારણ કે જન્મ જન્મની ગાંઠ છે ને ભગવાન ઈતું તોડ છે. આ ગંઠડી છે કર્મોની. કેટલાય જન્મથી આ કર્મોની ગંઠડીને બાંધતા બાંધતા અમે આવ્યા છીએ ને ભગવાન તું એને તોડી દેજે. માં સુન, ભગવાનના ચરણનું ચિંતન છે, વ્રજાંગ ધ્વજા છે, એ આ બંધનને તોડશે. માં સાંભળ. ત્યાર પછી ભગવાનના ગોઠણ વક્ષસ્થળનું આપણે ધ્યાન કરીએ છીએ. ભગવાનના વક્ષસ્થળમાં લક્ષ્મી બિરાજે છે. ધર્મ આશ્રિત બનીએ એટલા માટે ત્યાર પછી ભગવાનના વક્ષસ્થળનું આપણે પૂજન કરીએ છીએ. એટલે તો બધા જ ભગવાનને આપણે પૂજા કરીએ ત્યારે કપાળમાં ચોખા લગાડીએ ને બધા ભગવાન. એક જ ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા થાય ત્યારે ભગવાનના મસ્તક ઉપર ચોખા વિષ્ણુ ભગવાનના મસ્તક ઉપર ન ચોંટાડીએ. શું કામ? કારણ કે લક્ષ્મી અક્ષત છે. લક્ષ્મી ક્યાં બિરાજે છે? ભગવાનના વક્ષ સ્થળમાં બિરાજે છે. એટલા માટે તો બ્રાહ્મણ તમને કપાળમાં ચાંદલો કરે ત્યારે ચોખા લગાડે છે. શું કામ ચોખા લગાડે છે? અક્ષતની ભાવના છે. અક્ષત ક્ષય. તમારે ત્યાં ક્યારેય પણ લક્ષ્મીનો ક્ષય ન થાય એનો ભાવ છે અક્ષત. માં સાંભળ. ધીમે 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 પછી મુખ તરફ દ્રષ્ટિ જશે. પેલા દ્રષ્ટિ ક્યાં કરવાની કીધી? ભગવાને. વૃત્તિને પ્રવૃત્તિમાં, પ્રવૃત્તિને નિવૃત્તિમાં ફેરવવા માટે પેલી દ્રષ્ટિ ભગવાનના શ્રી ચરણ ઉપર જશે. ચરણ ઉપરથી ભગવાનના વક્ષસ્થળ ઉપર જશે. વક્ષસ્થળ ઉપરથી ધીરે ધીરે
દ્રષ્ટિ ભગવાનના શ્રી મુખ પર જશે, પ્રભુના. અને શ્રી મુખ ઉપર જશે ને ભગવાન, ત્યારે શોક સાગરમાં ભગવાનનું મુખ છે એ કેવું છે? પ્રભુનું. શ્રી હરિનું મુખ કેવું છે? આ શોક સાગરમાંથી મને તમને મુક્ત કરનારું છે, ભગવાનનું શ્રી મુખ. ભગવાનનું મુખ કેવું છે? પ્રભુનું મુખ હાસ્ય મુખારવિંદ છે. તમે જુઓ, કોઈ પણ ભગવાનની મૂર્તિને તમે જોઈ લ્યો, ભગવાન કોઈ પણ ભગવાનની મૂર્તિ હોય ને એ ક્યારેય ક્રોધ વાળી મૂર્તિ ન હોય. કેવી હોય ભગવાનની મૂર્તિ? સ્મિત વાળી હોય. અહીંયા આપણા ગામમાં જ રાધા કૃષ્ણ મંદિર બન્યું છે, એની મૂર્તિ છે, તમે સામે ઉભા રહ્યો તો તમારું મન પ્રસન્ન થાય આપણું. શું કામ? કારણ કે ભગવાનનું શ્રીમુખ હાસ્ય વાળું છે. અને પ્રભુ છે ને, સાંભળજો, પ્રભુ કોઈથી ભક્તને કષ્ટી પડવા ન દે સાહેબ. અને ક્યારેય પણ વિચારવું નહીં કે ભગવાને મને આમ આપ્યું. ઈશ્વર તો મને તમને બસ આનંદ જ આપે છે. એ લેવું કે ન લેવું એ આપણા હાથની વાત છે. ભગવાન પુંડરીક, પંઢરપુર આપ ગયા હોગે, ભગવાન પુંડરીકને તમે જોજો, પ્રભુને ચંદન કરે, એમાં એક કાળી બિંદી કરે છે ભગવાનને. આ બિંદી શું છે? તમે જો દર્શન કરવા જાઓ તો પૂછજો ત્યાંના કોઈ પૂજારીજીને, કોઈ આચાર્યને પૂછજો. ત્યાંની પરંપરા છે કે ભગવાનના દર્શન કરવા માટે ભક્તોએ ખૂબ રાહ જોવી પડે છે. ત્યાં ખૂબ ટ્રાફિક હોય ને, તો ત્યાં શું થાય છે? ભગવાનના શ્રી ચરણની બધી જ ધૂળ રજ છે ભક્તોની, જેને દર્શન કરવા આવ્યા છીએ આપણે, એ બધી જ રજને ભેગી કરવામાં આવે છે. આ બધી રજ ભેગી કરી આચાર્ય દ્વારા એને છાણલી લેવામાં આવે છે, ચાળી લેવામાં આવે છે, અને એમાં જળ ભરી અને ભગવાન પુંડરીકને એમના તિલક કરવામાં આવે છે. શું કામ? ભગવાન ભક્તની માફી માગે છે કે મારા દર્શન માટે આવ્યો ને, થોડું મોડું થયું ને, મને ક્ષમા કરજે. આ ભગવાનનો ગુણ છે, આ પ્રભુનો ગુણ છે. પેલા જો ચરણમાં જાશું તો જ આપણે ભગવાનના વક્ષસ્થળ સુધી જઈ શકશું, અને વક્ષસ્થળમાં જશું ને તો જ ભગવાનના હાસ્ય મુખારવિંદને જોઈ શકશું. માં સાંભળ, પાપની નિવૃત્તિ માટે થઈ અને ભગવાનની મુસ્કાનના દર્શન છે, પ્રભુના શ્રીચરણ. ત્યાર પછી માં સાંભળ, હવે ધીરે ધીરે ભગવાનની માનસી પૂજા કરવી. કોણ કહે છે? ભગવાન કપિલ કહે છે. આ કઈ વાત છે? ભાગવતની, કપિલ ગીતાની વાત છે કે ધીમે ધીમે ભગવાન હવે પેલા ચરણનું ધ્યાન બતાવે છે, વક્ષસ્થળનું ધ્યાન બતાવે, અને પછી ભગવાનના શ્રી મુખનું, ઠાકોરજીના શ્રી મુખારવિંદના ત્યાર પછી દર્શન બતાવે છે. એટલે તો ભગવાનના આપણે ચરણે છીએ. એટલે તો શ્રીજી બાવાના નેત્રો છે, કટાક્ષ છે. શું કામ છે? કે બધા જ ભક્તો આવીને એના ચરણમાં રહીએ ને તો ભગવાનની દ્રષ્ટિ એના આપણા ઉપર જાય. એટલે તો આપ લોકો તો બેઠા વૈષ્ણવો છો, આપને તો ખબર હશે કે ભગવાનને એટલા માટે આપણે કટાક્ષ છે. શું કામ? કારણ કે આપણે બધા ભગવાનના ચરણમાં છીએ, ઈશ્વરના દાસ છીએ. એટલા માટે ભગવાનને કટાક્ષ હોય છે કે પ્રભુ અમને તારા ચરણમાં રાખજે. અને ચરણમાં રહીએ ને, સાંભળજો, તો જ આચરણ ન બદલે. જ્યારે ચરણમાં રહીએ ને તો જ આપણું આચરણ ન બને. એટલે તો આ દેશની, આ ભારત વર્ષની માતા પોતાના પગની અંદર, ચરણની અંદર નુપુર પહેરે છે. નુપુર શું કામ પહેરે છે? નુપુર આચરણ છે કે આ ચરણ કશે પડવું ન જોઈએ. આ દેશની સંસ્કૃતિને ટકાવી રાખવાની જવાબદારી આ દેશની મા ઉપર છે, સ્ત્રીધન ઉપર છે. એટલે તો પગમાં નુપુર પહેરે છે આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર માં. એટલે તો ગોપીઓ છે ઠાકોરજીને મળવા જાય ત્યારે શું કરે છે? જો ધ્યાન દો એ વાત ઉપર. શું કરે છે ગોપીઓ? પગના નુપુર ક્યાં પહેરે છે? ગળામાં પહેરી લે છે. સાંભળો કેટલી મસ્ત વાત છે એની.
એ પેલા ગોપી કહે છે કે મારે તને મળવા આવવું છે, પણ કેટલાક બંધનો નડે છે. સાધકને બંધન તો નડવાના જ છે ભાઈ. સાંભળો, સાધક બન્યા ને તમે એટલે તમારા જીવનમાં બાધક તો આવશે 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 જ. ભરત જેવા મહાસાધકો હોય એને જો બંધન નડે તો હું ને તમને આપણને તો બંધન નડવાના છે. કનૈયાને ગોપી કહે છે મારે મળવા આવવું છે, પણ કેવી રીતે આવવું? કેટલાય બંધન છે. ક્યારેક ક્યારેક નગર દૂર લાગે છે તો ક્યારેક ક્યારેક નગર નજીક લાગે છે. ક્યાં બાત. कैसे आऊं रे कन्हैया, ગાય સૌ. कैसे आऊं रे कन्हैया, तेरी गोकुल नगरी बड़ी दूर नगरी, दूर नगरी बड़ी दूर नगरी. कैसे आऊं रे कन्हैया, कैसे आऊं रे कन्हैया, तेरी गोकुल नगरी बड़ी दूर नगरी, दूर नगरी बड़ी दूर नगरी. મોહે લાગે, મોહે લાગે, ડર મોહે લાગે. રાત તો આવું તો કાના ડર મોહે લાગે, દિન તો આવું તો દિન કો આવું તો દેખે સારી નગરી બડી દૂર નગરી, દૂર નગરી બડી દૂર નગરી. વાહ સાહેબ વાહ. સખી સંગ આવું કાના શરમ મોહે લાગે, મોહે લાગે, શરમ મોહે લાગે. સખી સંગ આવું કાના શરમ મોહે લાગે, અકેલી આવું તો અકેલી આવું તો ભૂલ જાઉં નગરી બડી દૂર નગરી, દૂર નગરી બડી દૂર નગરી. મીરા કે પ્રભુ ગિરિધર ધરનાગર ગિરિધર નાગર, મીરા કે પ્રભુ ગિરિધર તુમર દરસ દિનો, તુમર દરસ હો ગઈ મે બાગરી બડી દૂર નગરી, દૂર નગરી બડી દૂર નગરી. कैसे आऊं रे कन्हैया, कैसे आऊं रे कन्हैया, तेरी गोकुल नगरी बड़ी दूर नगरी, दूर नगरी बड़ी दूर नगरी, दूर नगरी बड़ी दूर नगरी. ભગવાનનો શ્રી ચહેરો મુસ્કુરાન વાળો છે. ભગવાન બતાવે છે કે હરેક પરિસ્થિતિમાં મુસ્કુરાતું રહેવું. આ સ્થિતિએ સાધક ક્યારે પહોંચે? સાધક આ સ્થિતિએ ત્યારે જ પહોંચે કે જ્યારે વૃત્તિમાંથી નિવૃત્તિમાં વયો ગયો હોય માણસ. એની પ્રવૃત્તિ, કૃતિ અને કાર્ય સર્વ હરિસ્મરણમ મસ્તુ. એટલે આપણે છેલ્લે હાથ જોડ કરીએ ત્યારે શું કરીએ? શ્રી કૃષ્ણાર્પણમ મસ્તુ. ભગવાન બધું જ તને અર્પણ કરું છું.
અને મારા બાપ સાંભળજો કે હરેક પરિસ્થિતિ આપણી અનુકૂળતા પ્રમાણે કોઈ દી થાય જ નહીં. તો કૌવા ચાહે છે, કાગડો ચાહે છે કોઈ દી રાત ન થાય, અને ઘુવડ ચાહે છે કે કોઈ દિવસ દિવસ ન થાય. તેરી કૃપા બિન પ્રભુ हिले ना एक ही अनु. નારાયણ, તું જે ધારે ને પ્રભુ એ જ થાય. ઈશ્વરે જે નિર્માણ કર્યું હોય ને પરિસ્થિતિ, યાદ રાખજો, હું અને તમે માત્ર એના માધ્યમ બનવા આવ્યા છે. પરિસ્થિતિનું નિર્માણ તો ક્યારેય થઈ જાય છે. માટે માં સાંભળ, પ્રથમ માનસી ભક્તિ બતાવી કે જ્યારે માનસી ભક્તિમાં માણસ પ્રવેશ કરે ને ત્યારે એની ચિત્ત વૃત્તિ છે એ નિવૃત્તિ બને, ત્યારે એ પ્રવૃત્તિ બને છે. અને ભક્તિનો સિદ્ધાંત છે સાહેબ, ભગવાનનો સિદ્ધાંત છે, અહમ સર્વભૂતેષુ ભૂતાત્માનામ વસસી. હું હરેકના હૃદયની અંદર વસું છું, આવું ભગવાન કહે છે. બે જગ્યાએ આમનો પુરાવો આપ્યો છે ભગવાને. જોવો કે ઈશ્વર એવું કહે છે કે હું ક્યાં ક્યાં વસું છું. એક તો ભગવાન નારદ પુરાણમાં શ્રી નારદજીને કહે છે, નાહમ વસામી. હે નારદ સાંભળ, નથી હું મંદિરમાં વસતો, નથી મૂર્તિમાં વસતો, નથી તીર્થોમાં. હું ક્યાં વસું છું? હું મારા ભક્તના હૃદયમાં વસું છું. મંદિરમાં જવું જોઈએ, નિત્ય મંદિરમાં જવું જોઈએ, પણ સાથે એ ન ભૂલવું જોઈએ કે આ ભગવાન બહાર પણ હરેકના હૃદયની અંદર ઈશ્વર બિરાજે છે. हमारी दृष्टि शुद्ध हो जाए. सिया राम नहीं सब जग जाने. सिया राम सब जग जाने. जग जाने. सिया राम सब जग जाने. सिया राम सब जग जाने. प्रणाम की जग पाई. जग पाही. प्रणाम जोड़ी जुग पाई. प्रणाम जोड़ी जुग पाई. सिया राम सब जग जाने. सिया राम सब जग जाने. सिया राम सब जग जाने. जहां जहां मैं देखूं परमात्मा, आपके सिवा कोई और मुझे देख ही न पाए. बस तने जो. અને પછી માનસી ભક્તિની શરૂઆત. માનસી ભક્તિ છે, આંખો વીંચીને બેસી જાઓ. અરે પ્રભુ, તમે જે ભાવથી સમર્પિત કરશો ને, ઈશ્વરે સર્વ સ્વીકારી લે સાહેબ. જો, અને ભગવાન કેટલો બધો સરળ, બધું આપણું સ્વીકારી લે. માનસી ભક્તિથી શરૂઆત. ભગવાનને સ્નાન કરાવું છું, કારણ કે ભક્તિ ત્રણ પ્રકારની હોય. જો એક વિતુજા હોય, એક તનુજા હોય ને એક માનસી હોય. પહેલી ભક્તિ માનસી છે. તમે જ્યાં બેસી જાઓ ત્યાં ભગવાનની પૂજા કરો, મનથી બસ ભગવાનનું સ્મરણ કરો, હરિસ્મરણ કરો. આ માનસી ભક્તિ છે. એક તનુજા ભક્તિ છે. તમે અહીંયા આવીને લોકો, ભાઈઓ, બધા ભાઈઓ બહેનો રસોડા વિભાગની અંદર યથા યોગ્ય પોતાનો શ્રમ યજ્ઞ પ્રદાન કરે છે, તો એ શું થયું? તનુજા ભક્તિ થઈ. જે માણસ પહોંચી શકે છે એ બધા આર્થિક રીતે સહાય કરે છે. તેનો અર્થ એવો થયો કે એ વિતુજા પૂજા કરે છે. ભગવાનની તનુજા, વિતુજા અને માનસી ત્રણ સેવાની શરૂઆત બતાવે. અને આટલી માનસી સેવા માણસ થાય ત્યારે માં સાંભળ કે ભક્ત છે એ મારી પાસે આવી શકે છે. અહીંયા પરમાત્મા ટૂંકું સાંખ્ય દર્શન કરાવી, જીવની ગર્ભસ્તુતિ કરી, અને હવે આપણે ચતુર્થા સ્કંદમાં
પ્રવેશ કર્યો. મહારાજ મનુ, એના શત્રુપા, એમના 3 કન્યા આકૃતિ, પ્રકૃતિ અને દેહૂતિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને મન. દેહૂતિ કરદમ ઋષિને આપ્યા, જેની કથા મેં આપને સુનાવી. હવે મનુ મહારાજના તૃતીય પુત્રી પ્રસૃતિ, એ સુતિનું લગ્ન દક્ષ સાથે થયું. પ્રસૂતિનું દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિને ત્યાં 16 કન્યાઓ થઈ. તેમાંથી 13 ધર્મને આપી, 1 અગ્નિને આપી અને 1 પિતૃગણને આપી. હવે ધર્મની પત્ની બતાવે છે કે શ્રદ્ધા, દયા, મૈત્રીય, શાંતિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તૃષ્ટિ, સ્મૃતિ, તિતિક્ષા અને મૂર્તિ. આ ધર્મની 13 કન્યાઓ છે. માફ કરજો, ક્યારેય પણ ભાગવતમાં દીકરા દીકરીઓ, પતિ પત્ની, સ્ત્રી એવી ક્યાંય પુરુષ એવી વાત જ આવતી નથી. કભી ભી ના આવે. કેટલી સરસ વાત કરી છે વ્યાસની કલમે કે ધર્મને 13 કન્યાઓ થઈ. 13માં પહેલી કન્યા છે શ્રદ્ધા. સાંભળજો, ધર્મની પહેલી દીકરી કઈ છે? શ્રદ્ધા છે. જો શ્રદ્ધા હોય ને તો જ દયા હોય. दया धर्म का मूल है और पाप मूल अभिमान. तुलसी दया न छोड़िए जब लग घट में प्राण. તો ધર્મની એક દીકરી શ્રદ્ધા થઈ, બીજી દયા છે, ત્રીજી મૈત્રી છે. મૈત્રી સહિષ્ણુતા છે. મૈત્રી પરસ્પરનો ભાવ બતાવે છે. એટલે તો આપણે ભગવાન પાસે નાના હતા ને ત્યારે આપણે બધા સ્કૂલમાં હતા ને ત્યારે ભગવાન પાસે એક પ્રાર્થના કરતા, યાદ કરો જી. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ગાય સબ યામાં ગાન કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવું